રોગ છે। હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે। ભારે તાવ, ખેંચ અને બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા માટે અપીલ કરી છે। 103 થી 105 ડિગ્રી સુધીનો અચાનક તાવ આવે તો તરત હોસ્પિટલ પહોંચવાની સલાહ છે। ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી। સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે એવું આઈસીએમઆરનું કહેવું છે। કાચા મકાનો અને ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના છે। મચ્છર અને અન્ય જંતુનાશકના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કર્યો છે। બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા ખાસ અપીલ છે। ચોમાસામાં બાળકોના આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખવા આરોગ્ય નિષ્ણાતોની ખાસ અપીલ છે। 1965માં ભારતમાં પહેલીવાર નોંધાયો હતો આ વાયરસ। 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા કેસ અને હવે પણ આ સંભવિત ચાંદીપુરાના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। લગભગ 25 જૂનના પછી વરસાદની શરૂઆત થાય, વાદળો ઘેરાવા માંડે ત્યાંથી લઈ અને મગજનો તાવ, ચાંદીપુરા વાયરસ એ એક પ્રકારનો મગજનો તાવ છે। આના બીજા પણ અનેક કારણો વાયરસના કારણે મગજનો તાવ થતો હોય છે, પણ છેલ્લા વર્ષોમાં ચાંદીપુરા વાયરસના કારણે થઈને મગજના તાવના કેસો અને મૃત્યુ માં વધારો જોવા મળ્યો છે। સેન્ફ્રેક કાર્ડે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય પર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે। રાજકોટમાં દૂધ ભરેલું એક ટેન્કર નદીમાં ખાબકી ગયું હોવાના અહેવાલ છે। ક્રેનની મદદથી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે। થાણા ગાલોલ ગામની આ ઘટના છે, જ્યાં ગાલોરિયા નદીના પુલ પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું અને નદીમાં ખાબકી ગયું। બેઠા પુલ ઉપર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને અકસ્માત સર્જાયો। સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટેન્કરમાં અમુક દૂધ મંડળીમાંથી ભરાયેલું દૂધ હતું। ટેન્કર અન્ય દૂધ મંડળીઓમાંથી દૂધ ભરવા જતું હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મુનાફ બખાલી જોડાશે। હાલ જે તસવીરો આવી રહી છે, સૌથી પહેલા તેના વિશે આપણે જણાવી દઈએ કે ક્રેનની મદદથી તમે જોઈ શકો છો કે આખા ટેન્કરને બહાર કાઢવાની તજવીજ ચાલી રહી છે। થાણા ગાલોલ ગામ ગાલોરિયા નદીમાં આ જે દૂધનું ટેન્કર છે એ ખાબકી ગયું હતું। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ ટેન્કર જે છે એ નદીમાં ખાબકી ગયું હતું। ક્રેનની મદદથી આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। મહેસાણાના બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં બોલેરો કારે અકસ્માત સર્જ્યો। માટીમાં ફસાયેલી કાર બહાર કાઢતી વખતે વધુ એક્સિલેટર આપતા કાર ઘરના આંગણામાં ઘૂસી ગઈ અને ત્યાં બેઠેલી વૃદ્ધા અને રમી રહેલી 2 બાળકીઓને ટક્કર મારી। અકસ્માતમાં વૃદ્ધા અને એક બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું, જ્યારે બીજી બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જે અત્યારે સારવાર હેઠળ છે। આ અકસ્માત બાદ કાર ચાલક દક્ષ સૈની સ્થળ પરથી કાર મૂકીને ફરાર થઈ ગયો। બહુચરાજી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો મહેસાણાના બહુચરાજીથી તસવીરો આવી રહી છે, જેમાં આંગણે બેઠેલ પરિવાર પર કાર ફરી વળી। આ તસવીરો તમે જોઈ શકો છો। વૃદ્ધા અને બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેની સારવાર ચાલુ છે। મારા કાકી અને એમના બાજુમાં રહેતા બીજો પરિવાર અહીંયા બેઠા બેઠા વાતચીત કરતા હતા। એ સમયે જ આ બોલેરો કારવાળા ભાઈ અચાનક બેફામ કાર ચલાવી અને એ બેઠા હતા એમની ઉપર ડાયરેક્ટ આવી અને કાર ચડાવી દીધી અને એમને ગંભીર રીતે એવી ઈજા કરી કે એમાં મારા કાકી અને બાજુમાં રહેતી એક દીકરી, જેમનું બંનેનું અવસાન થયેલું છે, અને અમારી એક ભત્રીજી છે નાની, જે 4-5 વર્ષ ઉંમર છે, એને પણ ગંભીર રીતે ઘાયલ કરી છે। બેફામ ગાડી ચલાવી અને એટલી તાકાતથી એણે પિકઅપ ગાડી કરી અને ગાડી ચલાવીને હંકારવાની કોશિશ કરી, જેના કારણે એણે સીધા જે પગથિયા પર બેઠેલા હતા 5-6 જણા, એમને સીધી ગાડી ટકરાઈ દીધી અને ગાડી આખી ઉપર ચડાવી દીધી। એનો દિવાલ પણ તોડી નાખી, એમનો દરવાજો પણ। અમરેલીમાં પબ્લિસિટી માટે જીવ જોખમમાં। જી હા, જમખુડી નદીમાં બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો। નવા નીરના વધામણામાં ગંભીર બેદરકારી જોવા મળી। લાઠીના મતીરાળા ગામમાં નવા નીરના વધામણા કરવા માટે અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું। બાળકો અને મહિલાઓને જોખમી રીતે ઊભા રાખવામાં આવ્યા।
ચેકડેમની જોખમી પાળ પર લોકો ઊભા રહેલા તમે જોઈ શકો છો. અહીંયા અકસ્માતનો પણ ભય રહેલો છે. સુરક્ષાના કોઈ સાધનો વિના આ કાર્યક્રમ યોજાતા સ્થાનિક લોકોમાં પણ રોષ છે. વાહવાઈ માટે લોકોના જીવ જોખમમાં મૂકવા આ કેટલું યોગ્ય છે? જવાબદારો સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે. તો આખો આ વિવાદ થયો ત્યારબાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. લાઠી વહીવટી તંત્રના પ્રાંત અધિકારીના આદેશ, પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ હવે જોવું રહ્યું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે. રાજન, હવે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ તો આપ્યા છે પણ દ્રશ્યો તો કહી જ રહ્યા છે, તો હવે તપાસ શું થશે અને કાર્યવાહી શું થશે? બિલકુલ પંકજ, સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ દર્શાવ્યો, ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે. અત્યારે હાલ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ તંત્રને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે જિલ્લા મેજિસ્ટ્રેટનું રાજીનામું છે કે આગામી 29 ઓગસ્ટ સુધી કોઈ પણ નદી, નાળા કે ચેકડેમ પર જવું નહીં, શૂટિંગ કરવું નહીં, ફોટોગ્રાફી કરવી નહીં, આ પ્રકારના કોઈ કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ છે. એ જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોય તે પ્રકારના પ્રાથમિક દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને લાઠી પ્રાંત અધિકારી દ્વારા પોલીસને આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ કેટલાક લોકો જે દેખાઈ રહ્યા છે તે પૈકીના અને આસપાસના રહેવાવાળા લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ પ્રકારના તાઇફાઓ કરી અને લોકોના જીવ જોખમમાં મૂકવા, ખાસ કરીને પંકજ દ્રશ્યોને ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે નાના નાના બાળકો ચેકડેમની ખૂબ નબળી પાળી પર ત્યાં ખૂબ લપસણી જગ્યા હોય છે, ત્યાંથી બાળક પડી જાય તો ખૂબ મોટી દુર્ઘટના થઈ શકે તે પ્રકારના જોખમી ફોટોગ્રાફી માટે કરવામાં આવેલો કાર્યક્રમ હવે વિવાદમાં આવ્યો છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે તંત્ર આના પર શું પગલાં લે છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ગરફોડ ચોરીનો બનાવ બન્યો. અહીંયા ઘરકામ કરવા આવતો શખ્સ જ ચોરી કરેલ અને ફરાર થઈ ગયો. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયો. એટલું જ નહીં, ચોરી કરીને ભાગતો આ ચોર સીસીટીવીમાં પણ કેદ થયો. સેરેનિટી સ્પેસ સોસાયટીમાં આ ઘટના બની હતી. ચાંદખેડા પોલીસે ઘરઘાટીની શોધખોળ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે વ્યક્તિ ઘરઘાટી છે એ જ વ્યક્તિ ગરફોડ ચોરી પણ કરે છે. ગોતા વિસ્તારનો આ ગરફોડ ચોર પકડાયો છે કે કેમ તેને લઈને હાલ પોલીસ તપાસ કરશે, કેમ કે તેનો જે આધાર કાર્ડ છે તેનો પુરાવો છે એ તેના માલિક પાસે છે. હવે જોવાનું એ છે કે ઘરકામ કરવા આવેલો આ શખ્સ ક્યારે પકડાય છે. આ તરફ અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં રેડનો જે મામલો, 180 આરોપીઓને લઈને પોલીસ મેટ્રો કોર્ટ પહોંચી છે. 4 મોટી બસ અને 1 નાની બસ ભરીને આરોપીઓ મેટ્રો કોર્ટમાં લવાયા છે. દરોડા દરમિયાન 3 લાખથી વધુની રોકડ અને જુગારનો મુદ્દામાલ, અનેક વાહનો કબજે કરાયા છે. તપાસમાં જુગારધામનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા કાલિદાસ પટેલ હોવાનું સામે આવ્યું. તમામ આરોપીઓને આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તો આ એક મોટી રેડ છે જે 24 કલાકથી વધુ સમય તેને થઈ ગયો છે કાર્યવાહીને. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે. સંજય, આરોપીઓને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવી રહ્યા છે. કાર્યવાહી શું થશે, કારણ કે આ એક મોટી રેડ છે? બિલકુલ પંકજ, દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ 24 કલાકથી વધુ સમય ચાલેલું મેગા ઓપરેશન જે છે તે કાર્યવાહી હતી અને 187 જેટલા આરોપીઓ જે છે તેઓને ધરપકડ કરી હતી. આજે મેટ્રો કોર્ટમાં આ 187 જેટલા આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે. 4 મોટી બસ અને 1 નાની મિની બસ જે છે તે ભરી અને આરોપીઓને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 3 લાખથી વધુની રોકડ, જુગારનો મુદ્દામાલ અને અનેક વાહનો જે છે તે કબજે કરાયા હતા. તપાસમાં જુગારધામનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ હોવાનું સામે આવ્યું છે અને તમામ આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. 10 થી 12 જે આરોપીઓની ટુકડીમાં આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે અને કોર્ટમાં જે જીમખાનામાંથી જે મુદ્દામાલ પકડાયો છે અને જે જુગારધામ ચાલતું હતું, પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને તમામ પુરાવા સાથે આરોપીઓને
વાત હવે રાજકોટની. રાજકોટમાં આરએમસી આરોગ્ય વિભાગની તવાઈ. અહીંયા શહેરની 41 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 13 પેઢીઓને ગંદકી, લાયસન્સ અને અખાદ્ય જથ્થા મુદ્દે નોટિસ આપવામાં આવી. જય હિન્દ મદ્રાસ કાફે સીલ કરી દેવાયું છે. કુલ 24,000નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે. 120 લીટર કોલ્ડ્રિંક્સનો પણ નાશ કરવામાં આવ્યો. 41 જેટલી પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આ ચેકિંગ કરાયું. 32 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને જ્યારે કોલ્ડ્રિંક્સનો જથ્થો પણ પકડાયો છે એ પણ નષ્ટ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. કુલ 41 જેટલી પેઢીઓમાં ચેકિંગ કરાયું. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાશે. અંકિત, માત્ર ખાદ્ય પદાર્થો વેચનારા સામે જ આ કાર્યવાહી છે કે અન્ય એકમો સામે પણ તપાસ ચાલી રહી છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 1 મહિનાથી જે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તે જ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 41 જેટલી જે પેઢીઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં 32 કિલો અખાદ્ય જથ્થો તેમજ 120 લીટર કોલ્ડ્રિંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ 13 જેટલી પેઢીને ગંદકી, લાયસન્સ તેમજ અખાદ્ય જથ્થા અંગે નોટિસ છે પાઠવવામાં આવી છે. સાથોસાથ જય હિન્દ મદ્રાસ કાફે છે તેને સીલ કરવામાં આવ્યું છે અને 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ છે તે વસૂલ કરવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં ચોમાસા દરમિયાન રોગચાળો વધતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું. જુલાઈ મહિનામાં મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કુલ 8,331 દર્દીઓ નોંધાયા. વધતા રોગચાળાને ધ્યાનમાં રાખી આજથી રાજકોટમાં 1 વોર્ડ 1 ડે ઝુંબેશ શરૂ કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં 160 જેટલા કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ, ફોગિંગ અને પૂરાનાશક કામગીરી હાથ ધરાઈ. ઝુંબેશની શરૂઆત આજે વોર્ડ નંબર 2 થી કરવામાં આવી. અમારી 160 જેટલી ટીમો એક જ વોર્ડમાં એક દિવસે કામ કરશે. એવી રીતે 18 વોર્ડમાં 1 ડે 1 વોર્ડ ઝુંબેશથી કામ કરશે. લોકોના ઘરે જઈ અને જુદા જુદા મચ્છર ઉત્પત્તિના સ્થાનો છે એ તપાસે. જેમાં ખાડા ભરેલા હોય એમાં દવા છંટકાવ કરવામાં આવશે. કોઈ પોઝિટિવ કેસ મળેલો હશે તો એની અંદર ચેપી મચ્છરના નાશ માટે ફોગિંગની કામગીરી કરવામાં આવશે. એએમસીએ કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધર્યું છે. જ્યાં વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધારે હોય છે ત્યાં પણ તપાસ ચાલી રહી છે. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મચ્છરનું બ્રીડિંગ મળતા દંડ અને સીલની કાર્યવાહી પણ કરાઈ રહી છે. ભાડજ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ખાસ નિરીક્ષણ કર્યું. પાણી ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના છે જેને લઈને લોકોમાં પણ ચિંતા છે. શહેરમાં વરસાદે વિરામ લીધો પરંતુ વિરામ બાદ હવે કહી શકાય કે મચ્છરજન્ય રોગચાળો વધવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. તે અંતર્ગત જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ જે કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે અને ખાસ કરીને જ્યાં મચ્છરના બ્રીડિંગ મળી રહ્યા છે તે સાઇટો ઉપર કાર્યવાહી હાથ ધરી. જોડાય છે આરોગ્ય અધિકારી સંકેત પટેલ. સર, ખાસ કરીને વાત કરીએ કે કઈ રીતની કાર્યવાહી મહાનગરપાલિકા કરી છે અને શું આખી આ ઘટના હોય છે, કઈ રીતે મચ્છરના પોરા છે તે ઉત્પન્ન થતા હોય છે અને શું લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે? હાલમાં જે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે અને જે જગ્યાએ બધી જગ્યાએ અત્યારે જોવા જઈએ તો પાણી ભરાયેલું રહ્યું છે. અમે અમુક આજે ઉત્તર પશ્ચિમ ઝોનની કન્સ્ટ્રક્શન સાઇટ જોઈ તો અમે ચેક કરી તો અમારો સૌથી પહેલો પ્રશ્ન જ હતો કે તમને ઓલરેડી અમે સમજાવેલું હતું તેમ છતાં પણ તમે આ કામગીરી પ્રોપર ન કરી શક્યા. તો આજે અમને પુષ્કળ પ્રમાણમાં તમે જોવા જાઓ તો એ અમને મોસ્કીટોનું બ્રીડિંગ અમને આ જોવા મળ્યું છે. એ આપણે જે સાદો મેલેરિયા કહી શકાય એ એનોફિલિસ મોસ્કીટોના બ્રીડિંગ જોવા મળ્યું છે. અને જે સર્પાકાર જે નીચે અત્યારે જે ઉપર નીચે જે થઈ રહ્યા છે એ એડિસ મોસ્કીટો કે જે ડેન્ગ્યુ માટે જવાબદાર છે એના આપણે અત્યારે બ્રીડિંગ અત્યારે જોવા મળી રહ્યું છે. પક્ષી ચાટ પણ જો અઠવાડિયા કરતાં અઠવાડિયા કરતાં જો તમે પક્ષી ચાટમાં પણ પાણીનું જે તમે જે નિકાલ ન કરો તો આ 7 દિવસમાં જ આ પ્યુપા સ્ટેજમાંથી હવે ડાયરેક્ટ જ સીધું એડલ્ટ મોસ્કીટો બનતા વાર નથી લાગતી. તેમ છતાં પણ જો વારંવાર બ્રીડિંગ જોવા મળે તો અમે કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવાની પણ કામગીરી કરતા હોઈએ છીએ. શહેરના અલગ અલગ ઝોનની અંદર એક અભિયાન શરૂ કર્યું છે જે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ.
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર. હિંમતનગરમાં GMERS સિવિલ હોસ્પિટલમાં 23 બાળકો દાખલ છે. સારવાર દરમિયાન 15 બાળકોના મૃત્યુ થયા છે. એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયો છે. હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. 23માંથી 9 બાળકો ચાંદીપુરા પોઝિટિવ છે, જ્યારે 14ના રિપોર્ટ નેગેટિવ છે. સાબરકાંઠાના 12 બાળકોમાંથી 6ના મોત થયા છે. 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 3 બાળકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 4 બાળકોના રિપોર્ટ પોઝિટિવ છે, 8 નેગેટિવ રિપોર્ટ છે. જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા છે ત્યાં સ્પ્રેડિંગ અને ડસ્ટિંગની કામગીરી પૂરી કરી લેવાઈ છે. રાજ્ય સરકારની જાણ પછી 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ પણ હાથ ધરી છે. પોશીના અને કાલીપુરા વિસ્તારમાં 100થી વધુ સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્રિત કરાયા. સેમ્પલના પરીક્ષણ બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરાશે. આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે. 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે. આ જો ટોટલ 23 કેસ GMERS મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે. આ GMERSમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે. જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળે છે. એમાંથી 6 જેટલા લઈને અંબાલાલ પટેલે નવી આગાહી કરી. 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે. 8મીથી 15મી સુધી ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે, જ્યારે મધ્ય ગુજરાતમાં 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની આગાહી કરી છે. તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે. પવનની ગતિ હમણાં રહેશે, પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે. ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના હેડઝોન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો 23 ઓગસ્ટથી પણ વરસાદ પડશે. મઘા નક્ષત્રનો વરસાદ થઈ શકે, પર્વતાકારનો વરસાદ પડશે. જ્યાં ચડે ત્યાં પડે એ પ્રકારે વરસાદ થશે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ થઈ શકે. ભાદરવા માસમાં અંબાજીમાં વરસાદ પડી શકે. ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ થઈ શકે. 12 સપ્ટેમ્બર બાદ ઘણા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. પવનની ગતિ પણ વધારે રહી શકે. ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે. આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ જરૂરિયાત કરતાં ઓછો પડતા ખેડૂતોમાં ચિંતા છે. દર વર્ષે અરવલ્લી જિલ્લામાં પડતા વરસાદથી ઓગસ્ટ મહિના સુધીમાં 80 થી 95% વરસાદ થઈ જતો હોય છે, ત્યારે ચાલુ સિઝનમાં આ સ્થિતિ બદલાઈ છે. માત્ર 40% જ વરસાદ થતા જિલ્લાના લોકો ચિંતામાં છે. ધનસુરામાં 10 ઇંચ, સાઠંબામાં 18 ઇંચ, મોડાસા અને બાયડમાં 16 ઇંચ વરસાદ અને સૌથી ઓછો વરસાદ શામળાજી અને માલપુરમાં 9 ઇંચ નોંધાયો. જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું, ત્યારે ખેડૂતો આગામી સિઝનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેસવો, વાત્રક, લાખ, વૈડી ડેમોમાં નવી કોઈ પણ આવક જોવા મળી નથી. ખેડૂતો સારા વરસાદની હજુ પણ રાહ જોઈ રહ્યા છે. વરસાદને પાણી કર્યું નથી. બોર અને કૂવા એ બંને લગભગ ખાલી જ છે. સહેજ એક પાણી આવ્યું છે પણ જે જોઈએ એવું પાણી નથી આવ્યું, જેને કારણે શિયાળુ અને ઉનાળુ આ બંને સિઝનમાં ખેડૂતોને તકલીફ પડે એવું લાગે છે. આ વર્ષે ચોમાસામાં જે વરસાદ આવવો જોઈતો તો એ વરસાદ બિલકુલ ઓછા પ્રમાણમાં વરસાદ આવેલો છે. એટલે અત્યારે ટૂંકમાં ખેતી માટે તો વરસાદ એના જરૂરિયાત મુજબ પડ્યો છે, પણ જે
જેટલા ઇંચ પડવો જોઈતો તો એટલો વરસાદ પડ્યો નથી. એટલે જે પાણીની જે શિયાળુનું નારું પાક લેવા માટે જે પાણીની જરૂર છે એ પાણીનો સ્તર બિલકુલ શિયાળામાં તો પાણી ચાલે એવું લાગતું નથી પોઝિશન. અત્યારે ડેમ કે કુવા તો ખાલી જ છે. બરાબર. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં વાદળ ફાટ્યું. અહીંયા બાટફૂર અને અબુરામાં વાદળ ફાટ્યું હોવાના અહેવાલ છે. વાદળ ફાટ્યા બાદ અહીંયા પૂરની સ્થિતિ જોવા મળી. વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન થયું છે. એસડીઆરએફની ટીમ અહીંયા બચાવ કામગીરીમાં જોડાયેલી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો લંગનાઈ પુલને કેટલું નુકસાન થયું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામથી આ દ્રશ્યો આવી રહ્યા છે. બાટફૂર અને અબુરામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ અહીંયા પૂરની સ્થિતિ જોવા મળી. પુલને પણ ભારે નુકસાન થયું છે. એસડીઆરએફની ટીમ અહીંયા રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની સીધી અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી. સુરત શહેરના ખાસ બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે. પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટમાં ભાવો સતત વધી રહ્યા છે. હોલસેલ વેપારીઓ હવે મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવીને વેચાણ કરી રહ્યા છે, પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થવાથી તેની સીધી અસર ગ્રાહકોના પોકેટ પર પડી રહી છે. રોજિંદા રસોડાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે માસિક બજેટ પણ જાળવવું મુશ્કેલ બન્યું છે. વધારે વરસાદને કારણે શાકભાજીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. માલ પૂરતા પ્રમાણમાં આવતો નથી અને માલ આવતો છે તો મહારાષ્ટ્રથી આવતો છે. ગુજરાતનો માલમાં આવકમાં કંઈ જ નથી, એના સિવાય ખાલી શાકભાજીનો ભાવ ખૂબ જ વધી ગયા છે. કારણ કે ટ્રાન્સપોર્ટનો માલ આવતો નથી, બહારથી માલ બહુ ઓછું આવે છે અને આ લોકલ માલ અહીંયા કંઈ જ નથી આવતું શાકભાજી. એટલા માટે ભાવમાં ખૂબ વધારો થયો છે શાકભાજીમાં. ગ્રાહકો એમ કે બહુ મોંઘું છે શાકભાજી, કેવી રીતના ખાવું, એટલે બધાના બજેટ પ્રમાણે બહુ ખૂબ જ વધારે શાકભાજી મોંઘું છે. હમણે વરસાદના કારણે શાકભાજી માર્કેટમાં ઓછું દેખાય છે ને શાકભાજીના બી આપણે જે મહિનાનો ખર્ચ આપણે 500 રૂપિયા થતો હતો તે હમણે 1000 રૂપિયાના ઉપર પાર કરે છે. પણ હવે શાકભાજીમાં બહુ ભાવનો વધારો થયો છે. મધ્યમ વર્ગનો તો મરો જ છે, શું કરે હવે. પાણીના લીધે બધું આ વરસાદના લીધે મોંઘવારું થઈ ગયું છે બધું, ને પૈસા તો વધવાના જ, તો ભ્રષ્ટાચાર તો બધે જ ચાલવાનો. શાકભાજીના ભાવ વધારે, હવે ખાવું તો પડે જ. ઓછું લેવાનું, 500 ગ્રામ લેતા હોય તો 250 ગ્રામ લેવાનું. તો આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ આસમાને છે. શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. લીલા શાકભાજીના કિલોના ભાવ 200 સુધી પહોંચ્યા છે. લીંબુ કિલોના 200 રૂપિયા, કોથમીર 300 રૂપિયા, આદુ 200 રૂપિયા, ટામેટા 100 રૂપિયા, મેથી 100 રૂપિયાનો ભાવ છે. તો તુવેર, ભીંડા, ફ્લાવર અને ગવારના ભાવ પણ આસમાને છે. ખેતરોમાં ભારે નુકસાન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જવાબદાર છે. એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક પણ ઘટી રહી છે. ઇફેક્ટ પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાવીને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે. એમ લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે. ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે. મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે. વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે. આવક ઓછી છે એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે ને શાક પણ હજી સારા નથી આવતા. ગવાર, ચોળી, તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો. એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી? 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે. બધા 100 થી તો ચાલુ થાય છે, તો 250 સુધી ભાવ છે બધા. આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બધા પાણીના ભાવ, બોમ્બેના શાકભાજી આવતા નથી. ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે. એમની 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે. એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે. અનેક વેપારી પણ છે મારી સાથે. મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે?
પેલા 10 ટ્રક આવતી હવે ત્યારે 2 આવે છે. 2 આવે છે. ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી. અચ્છા, શું કહેશો? ભાવ વધારો જોશે ચોમાસાના કારણે ભાવ વધી જાય છે. પાણી ભરાઈ જાય ને શાકમાં એટલે ભાવ વધી જાય છે. ખેડૂતોને મળે છે? ખેડૂતોને મળે, ઓછો ભાવ મળે છે. ઓછો ભાવ મળે છે. કેમ કે પાણી બહુ ખરાબ થઈ જાય. પાણીમાં શાકભાજી ખરાબ થઈ જાય છે. બિલકુલ, તો આ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાય છે. એમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો તેની અસર સૌથી મોટી જોવા મળી અને હવે આ અસર રસોડા સુધી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો ચોળીના જે ભાવમાં વધારો થયો, ગવારના ભાવમાં જે વધારો થયો તેમાં પણ ખાસ કરીને જે માલ આવે, જે ખાસ કરીને વેપારી પાસે જે માલ આવે તેમાં બગડેલો માલ છે તે અલગ કરી દેવામાં આવે ને ત્યારબાદ ખાસ કરીને જે ભાવ મૂકવામાં આવે તેમાં સૌથી વધારે હાલ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. ગવારનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલો છે તે વધી ગયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં પણ વધારો થયો. કોથમીર અને લીંબુ પણ મોંઘા થઈ ગયા છે.